સમાચારની શરૂઆત કરીએ મહેસાણામાં કડીની પેટા ચૂંટણીની આજે મતગણતરી છે। મહેસાણાના કડીમાં પેટા ચૂંટણી યોજાઈ છે અને આજે મતગણતરી છે ત્યારે જીટીયુ આઈટીઆર કોલેજ મેવડ ખાતે આ મતગણતરી કરવામાં આવી રહી છે। ત્યારે પ્રથમ પોસ્ટલ બેલેટની જે ગણતરી છે તેની શરૂઆત કરવામાં આવી છે। પોસ્ટલ બેલેટની ગણતરીની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારબાદ વીવીપેટ અને ઈવીએમની જે મતગણતરી છે તેની શરૂઆત કરવામાં આવશે। કુલ 21 રાઉન્ડમાં આ મતગણતરી થશે અને તમામ જે ગણતરી છે તેને 21 રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવશે। ત્યારે કડીમાં હાલ જે રાજકીય જંગ જામ્યો છે ત્યારે સમગ્ર આ પ્રક્રિયા છે તેને સીસીટીવીની થકી જે મોનિટરિંગ છે તે પણ કરવામાં આવશે। ત્યારે કડી બેઠક પર કુલ 57.90% જેટલું મતદાન થયું છે। તમામ મતદારોમાં ભારે ઉત્સાહ હતો, જેમાં ભાજપના રાજેન્દ્ર ચાવડામાં જે ભાવિનો આજે ફેસલો થશે, લોકો નક્કી કરશે કે કોને મત આપ્યા છે। ત્યારે કોંગ્રેસના રમેશ ચાવડાના ભાવિનો પણ આજે ફેસલો થવાનો છે। કોંગ્રેસ અને ભાજપના જે ઉમેદવાર છે તે આમ સામને હતા, ત્યારે આપ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારો પણ મેદાનમાં હતા। તમામ જે રાજકીય ઉમેદવારો છે તેમની વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો હતો। કુલ 8 ઉમેદવારો વચ્ચે પેટા ચૂંટણીમાં જંગ થયો હતો અને આજે નક્કી થશે કે કોણ ઉમેદવાર જીતશે। ત્યારે કડી વિધાનસભા બેઠક પર કુલ 2,89,727 જે મતદારો છે તેમાંથી કુલ 1,67,880 મતદારોએ મત આપ્યા છે। તેમાંથી 44 બેલેટ પેપર અને 1,67,880 જે મતોની છે તે ગણતરી શરૂ થશે। આપ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારો પણ આ મેદાનમાં હતા, જેમાં હવે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે મુખ્ય જંગ જામ્યો હતો। તમામ જે પાર્ટીઓ છે, આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, તમામે ચાવડા ઉમેદવારોને ઉતાર્યા હતા। કડી વિધાનસભા પેટા ચૂંટણીનું આજે પરિણામ છે, ત્યારે ગુજરાત પાવર કોલેજ ખાતે મેવડ ખાતે આજે મતગણતરી શરૂ થઈ ગઈ છે અને દેખાય છે આપણને જે દ્રશ્યોમાં ગુજરાત પાવર એન્જિનિયરિંગ કોલેજ અને વહેલી સવારથી મતગણતરી શરૂ થઈ છે અને પ્રથમ પોસ્ટલ બેલેટની મતગણતરી હાથ ધરાશે અને મતગણતરીમાં 60 જેટલા સ્ટાફ ફરજ બજાવશે અને કુલ 21 રાઉન્ડમાં મતગણતરી થશે અને સમગ્ર પ્રક્રિયાનું જે થશે સીસીટીવી થકી મોનિટરિંગ અને ચૂંટણી અધિકારી અને ઉમેદવારો તેમના અધિકૃત પ્રતિનિધિઓ હાજરમાં મતગણતરી શરૂ કરવામાં આવી છે અને સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે અને બાદમાં 294 બૂથના જે 14 ટેબલ છે તેને 21 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે અને જે મતગણતરીમાં જે માઇક્રો ઓબ્ઝર્વેશન કાઉન્ટિંગ સુપરવાઇઝર, આસિસ્ટન્ટ સુપરવાઇઝર સહિતના સ્ટાફ પણ જોડાશે અને કડી બેઠકમાં કુલ 57.90% જેટલું મતદાન થયું હતું અને ભાજપમાં રાજેન્દ્ર ચાવડા વર્સિસ કોંગ્રેસમાં રમેશ ચાવડાની વચ્ચે ચૂંટણી જંગ હતો અને જે આપ અને ડેમોક્રેટિક પાર્ટીના પણ ઉમેદવારો મેદાને છે અને કુલ 8 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી। ત્યારે તેનું આજે પરિણામ છે અને મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર કહી શકાય તેવું સ્પષ્ટપણે છે। અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા।